હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ગરમીમાં ફટાફટ બની જાય એવા લચ્છા પરાઠા બનાવીશું। એકદમ ટેસ્ટી અને કોઈ પણ જાતની ઝંઝટ વગર આ પરાઠા બની જાય છે। તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ લચ્છા પરાઠા કેવી રીતે બનાવવા। લચ્છા પરાઠા બનાવવા માટે સૌ પહેલા આપણે લોટ બાંધવાનો છે। તો મેં અહીંયા રોટલીનો ઝીણો લોટ આવે છે તે 2 કપ લીધો છે। તમારી પાસે ઓલરેડી લોટ પડ્યો હોય તો તમે તેમાંથી પણ આ બનાવી શકો છો। તો આપણે મીઠું એડ કરી દઈશું અને 3 ચમચી તેલ એડ કરી દઈશું અને સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું અને થોડું પાણી એડ કરી આપણે લોટ બાંધવાનો છે। તો આપણે પાણી એડ કરીશું, જેવો નોર્મલ આપણે પરાઠાનો રોટલીનો લોટ બાંધીએ છીએ એવો જ આપણે મીડિયમ થીક લોટ બાંધવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં લોટને બાંધી દીધો છે। તો થોડીક વાર આપણે લોટને આ રીતે મસળી લેવાનો છે અને પછી આપણે તેને રેસ્ટ આપવાનો છે। તો લગભગ આપણે 10 થી 15 મિનિટ લોટને ઢાંકી અને રાખી દઈશું જેથી આપણો લોટ એકદમ સોફ્ટ થઈ જાય। તો 15 મિનિટ જેવું થઈ ગયું છે અને અહીંયા આપણો લોટ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે। તો હવે આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને લોટને સરસ રીતે થોડો મસળી લેવાનો છે જેથી એકદમ સોફ્ટ લોટ થઈ જાય। તો હાથેથી આપણે થોડો એ લોટને ટૂંપી દેવાનો છે આ રીતે। તો હવે આપણે લોટમાંથી એક ગુલ્લું લઈ લેવાનું છે, જેવું આપણે નોર્મલ રોટલી માટે લઈએ છીએ। તો એને સરસ રોલ ગોળ વાળી દઈશું અને થોડો કોરો લોટ લગાવી આપણે કોરો લોટ ડીપ કરી આપણે ઓરસિયા ઉપર રોટલી પહેલા વણી લેવાની છે। તો એકદમ પતલી આપણે રોટલી વણી લઈશું। જરૂર લાગે તો કોરો લોટ તમે વધારે પણ વાપરી શકો છો। અને મેં પહેલા જ કીધું કે તમારા ઘરમાં જ્યારે પણ લોટ વધી જાય કે વધુ બાંધાઈ જાય ત્યારે પણ તમે આ રીતના પરાઠા બનાવી અને ખાઈ શકો છો। આ પરાઠાને તમે લસણની ચટણી યા ફિર દહીંની તીખારી સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે। અહીંયા આપણે રોટલી એકદમ સરસ એવી વણી લીધી છે। હવે આપણે તેમાંથી પરાઠો બનાવીશું, એ પણ લચ્છાવાળો। તો એના માટે આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું। ઘીના ઉપર આપણે અડધી ચમચી જેટલું મરચું એડ કરી દઈશું, 1 ચમચી ચાટ મસાલો એડ કરીશું અને 1 ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું। તો અહીંયા ચાટ મસાલાથી આ પરાઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, એટલે બને ત્યાં સુધી એડ કરવાનો જ। અહીંયા આપણે ચપટી જેટલો અજમો એડ કરી દઈશું અને મેં અહીંયા 1 ચમચી જેટલી કસ્તુરી મેથીને હાથેથી આ રીતે મસળી લીધી છે અને એકદમ આ રીતે ફાઇન આપણો પાવડર થઈ જાય એ રીતે મસળી લઈશું અને એડ કરી દઈશું। તો તમારી કસ્તુરી મેથી આટલી ક્રિસ્પી ના હોય તો તમે તવા પર થોડી તેને શેકી પણ શકો છો। હવે આપણે હાથની મદદથી બધો જ મસાલો આપણે રોટલી પર સ્પ્રેડ કરી દેવાનો છે। તો આ રીતે આપણે એકદમ સરસ રીતે ઘસીશું એટલે બધો જ મસાલો આપણી રોટલી પર ચોંટી જશે। તમે જોઈ શકો છો। તો મેં અહીંયા મરચું થોડું ઓછું વાપર્યું છે, જો તમારે તીખું પસંદ હોય તો તમે મરચાંનું પ્રમાણ વધારી શકો છો। તો અહીંયા મસાલો આપણે સરસ રીતે ફેલાવી લીધો છે, એના ઉપર થોડા કોથમીરના પાન આ રીતે એડ કરી દઈશું અને કોથમીરના પાનને આપણે હાથેથી થોડા દબાવી લેવાના છે તાકી કોથમીરના પાન ચોંટી જાય થોડા। તો આ રીતે હાથેથી થોડીક વાર આપણે દબાવી દઈશું અને હવે આપણે આ પરાઠો વાળીશું। તો પરાઠો વાળવા આપણે કિનારીથી આ રીતે પહેલા ઉઠાવી લઈશું અને આ રીતે ઝીણી ઝીણી ચપટીઓ ભરીશું। તો થોડું પ્રેસ કરીશું એટલે બધી જ ચપટી આ રીતે બેસી જશે। તો તમે જોઈ શકો છો કે આપણે રોલ વાળતા જઈએ છીએ, આ રીતે ચપટીઓ લેતું જવાનું છે અને થોડું પ્રેસ કરતું જવાનું છે। તો ઊંધી સીધી ચપટીઓ લેતું જવાનું છે અને પ્રેસ કરતું જવાનું છે આ રીતે। તો બધી જ ચપટી અહીંયા મેં લઈ લીધી છે, છેલ્લે આ રીતે એકદમ ઊંધી ચપટી લઈ લેવાની છે। તમે જોઈ શકો છો આ રીતે આપણે એકદમ હલકા હાથે ચપટી લેવાની છે અને થોડો વજન આપીશું એટલે આ રીતે ચોંટી જશે। રોલને થોડો હાથેથી આપણે પોળો કરતું જવાનું છે અને આ રીતે થોડો ખેંચવાનો છે એટલે રોલ થોડો મોટો થશે। કિનારીથી આ રીતે રોલ વાળતું જવાનું છે। તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ ફિટ આપણે રોલ વાળી લેવાનો છે। તો અહીંયા આપણો રોલ વળી ગયો છે। હવે આપણે થોડું પ્રેસ કરી લઈશું અને ફરીથી આપણે આના પર કોરો લોટ નાખી દઈશું અને હવે આપણે પરાઠાને વળવાનો છે। તો કોરો લોટ આપણે પાટલી પર આ રીતે થોડો લગાવી દઈશું અને હલકા હાથે આપણે પરાઠાને વણી લેવાનો છે। તો બિલકુલ આપણે વજન નહીં આપીએ જેથી આપણા લચ્છા એકદમ અલગ અલગ રહે અને હલકા હાથે પરાઠાને વણી લેવાનો છે। તો હવે આપણે કોરો લોટ બને ત્યાં સુધી ઓછો જ વાપરીશું
જેથી આપણા પરાઠા એકદમ સરસ બને. અને રોલ જો છૂટી જતો હોય તો હાથેથી થોડો આપણે દબાવી લેવાનો અને એકદમ સરસ એવો પરાઠો વણી લેવાનો. તો તમારે જેટલો જાડો પાતળો કરવો હોય એ પ્રમાણે કરી શકો છો. તે તમે જોઈ શકો છો મેં એકદમ પતલો પરાઠો વણી લીધો છે. તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને એવી જ રીતે બીજો પરાઠો પણ વણી લેવાનો છે. તો ફરીથી બતાવી દઈશ કે ફરીથી આપણે રોટલીનો લોટ લઈ લેવાનો છે કોરો અને એમાં ડીપ કરી આ રીતે રોટલી બનાવી દેવાની છે. તો જેટલી બને તેટલી પતલી રોટલી બનાવવાની. એના ઉપર 1 ચમચી ઘી એડ કરી દઈશું. એમાં આપણે ગરમ મસાલો, મરચું, આમચૂર પાવડર અને કસ્તુરી મેથી એડ કરી દઈશું. તો આમાં તમે ધાણા જીરું પણ એડ કરી શકો છો, આમચૂર પાવડર પણ એડ કરી શકો છો. તમને જે પસંદ હોય તે તમે એડ કરી શકો છો. અહીંયા મેં મરચું, આમચૂર પાવડર અને ગરમ મસાલો જ એડ કર્યો છે. હવે આપણે આ રીતે કસ્તુરી મેથી પણ એડ કરી દઈશું અને સરસ રીતે મસાલાને આપણે રોટલી પર લગાવી દેવાનું છે. આ રીતે સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું. તો બધો જ મસાલો સરસ રીતે રોટલી પર બધી જ કિનારી સાઈડ ઉપર આવી જાય એ રીતે આપણે લગાવીશું અને ઉપરથી આ રીતે કોથમીર પણ આપણે લગાવી દેવાની છે. તો જે રીતે આગળ આપણે રોલ વાળ્યો એવી જ રીતે આ રોટલીનો પણ આ રોલ વાળી દેવાનો છે અને ફરીથી તેને આપણે વણી લેવાની છે કોરો લોટ લગાવી. હવે આપણે રોટલીને શેકવાની છે પરાઠાને, એટલે આપણે આ રીતનો તવો લઈ લીધો છે. એને તેલ લગાવી અને ગ્રીસ કરી લઈશું. પરાઠાને શેકવા માટે આપણે જે મસાલાવાળો ભાગ હતો તેને નીચે રાખવાનો છે અને પેલો ભાગ ઉપર રાખવાનો છે અને પરાઠાને આપણે હલકી એવી ડિઝાઇન આવે ત્યાં સુધી શેકી લઈશું અને પછી સાઈડ ચેન્જ કરી દેવાની છે અને બંને સાઈડ આપણે થોડી થોડી ડિઝાઇન આવે એ રીતે શેકી લઈશું. પછી ફરીથી આપણે તેની સાઈડ ચેન્જ કરી દઈશું અને પાછળની સાઈડ આપણે હવે તેલ લગાવીશું. તો થોડું થોડું તેલ લગાવવાનું જેટલું તમને પસંદ હોય એ પ્રમાણે. તો અહીંયા 2 ચમચી મેં તેલ લગાવી દીધું છે. તો હવે આપણે તેની ફરીથી સાઈડ ચેન્જ કરી લઈશું અને પરાઠાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર શેકવાના છે જેથી આપણા પરાઠા બળી ના જાય. બંને સાઈડ મેં તેલ લગાવી દીધું છે, લગભગ 2 ચમચી જેટલું તેલ લગાવ્યું છે અને બંને સાઈડ આપણે તેની સાઈડ ચેન્જ કરતા જઈશું અને એકદમ સરસ એવી ડિઝાઇન આવી જાય અને પરાઠો એકદમ કાચો ના રહે એ રીતે આપણે શેકી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો પરાઠો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. તો હવે આપણે તેને બહાર લઈ લઈશું અને એવી જ રીતે બીજો બનાવેલો પરાઠાને પણ આપણે આ રીતે શેકી લેવાનો છે. તો અહીંયા આપણા ગરમા ગરમ લસ્સા પરાઠા બનીને તૈયાર છે. આ પરાઠાને તમે દહીંની તિખારી, લસણની ચટણી કે પછી કોઈ પણ સબ્જી સાથે સર્વ કરો, એટલા ટેસ્ટી લાગે છે કે ખાવાની મજા જ આવી જશે. ચા સાથે પણ આ પરાઠા ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે પણ ફ્રેન્ડ્સ આ પરાઠા ટ્રાય ના કર્યા હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી આ લચ્છા પરાઠા એકવાર બનાવી લેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો. મારી ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો ફરીથી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.